સૌનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। પ્રશાસકના સલાહકારની તમામ સમજાવટો નિષ્ફળ નીવડી। દમણ બંધમાં હજારોની સંખ્યામાં લોકોએ ભેગા મળીને પ્રશાસન વિરુદ્ધ બાયો ચડાવી। એક તરફ દમણ બંધ, જ્યાં સાંસદના ગામમાં બધું જ સામાન્ય। પત્રકાર પરિષદમાં જ સાંસદે દમણ બંધથી અળગા રહેવાની વાત કહી હતી। પાર્ટીમાં સ્ટેટ બેંકની ગલીના રસ્તા પર પાથરેલી કપચીથી અનેક વાહનો સ્લીપ થયા। 5 વર્ષમાં વોર્ડના સભ્ય ક્યારેય અહીં ફરક્યો જ નથી। ઓસ્ટિયોજેનેસિસ નામની દુર્લભ બીમારીથી પીડિત સેલવાસના ભાવિક અને માધવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી। હવે જોઈએ સમાચારો વિગતવાર। દમણ ખાતે વિદ્યુત નિગમીકરણના વિરોધમાં જાહેર કરાયેલ બંધમાં જનતાએ આપ્યું સમર્થન અને આ મુદ્દે દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે યોજી હતી એક જાહેર સભા। દમણ ખાતે વિદ્યુત નિગમીકરણના વિરોધમાં શનિવારે દમણ જનતા દ્વારા જાહેર કરાયેલ દમણ બંધને લોકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો। દમણ બંધને લઈ સમગ્ર દમણ બંધ જ રહ્યું હતું, ત્યારે આ બંધને સમર્થન આપતા નાની દમણ બસ ડેપો પરથી એકત્રિત થઈને દમણ જનતા દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે ભેગી થઈ હતી, જ્યાં 5 થી 6 હજાર જેટલા લોકો દ્વારા એક જાહેર સભા પણ સંબોધવામાં આવી હતી। ત્યારે આ જાહેર સભામાં દમણના કોઈ પણ રાજનેતાઓ જોવા મળ્યા ન હતા। વડી નવીન પટેલ અને ખુરશીદ માંજરા દ્વારા વિદ્યુત નિગમીકરણની સ્પષ્ટતા વિશે પ્રશાસન પાસે લેખિત લઈ આ આંદોલનને કેવી રીતે આગળ વધારવામાં આવશે એ વિશે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી। આકરીચાળા પણ થશે। આપણા દમણની વર્ષોથી આ બદનસીબી છે કે આનું જે પરિણામ આજે આપણે વારંવાર ભેગા થવું પડે। जिंदाबाद भारत माता की। तुमने आ बाजू जवा देजो, मैं बद्दा नीचे लाओ, एक साइड बद्दा नीचे આવી જરા પબ્લિક નામ થી જવા દો। વંદે ભારત માતા કી જય। આજુ જોરમાં બોલો જિંદાબાદ જિંદાબાદ આજે આપણે જે મુહિમ હતી તે દમણ અને દીવનું જે વિદ્યુત વિભાગનું નિગમીકરણ થઈ રહ્યું છે તેના માટે આખી મુહિમ હતી। લાસ્ટ લગભગ 3-4 મહિનાથી એ વાતો ચાલી રહી હતી કે દમણ દીવનું નિગમીકરણ થઈ રહ્યું છે વિદ્યુત વિભાગનું, જેના માટે ઉમેશભાઈ સતત પ્રયત્નો કરી રહ્યા હતા કે દમણ અને દીવનું નિગમીકરણ નહીં થાય। આપણે બધા જ જાણીએ છીએ કે લાસ્ટ ઘણા સમયથી લગભગ 3-4 વર્ષો આગળ પણ ઉમેશભાઈ આ બધી મુહિમ ઉચકેલી અને જેના કારણે હજુ બી આપણું ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ સરકારી ખાતામાં જ છે। જો આપણું ડિપાર્ટમેન્ટ લગભગ કરોડો રૂપિયાનું પ્રોફિટ કર્યા કરતું હોય તો તેને નિગમીકરણ કરવાની જરૂર શું? તેના કારણે ઉમેશભાઈ આ બધી મુહિમ ઉચકેલી, જેના કારણે ઉમેશભાઈએ ગામ શેરીએ બધી જગ્યાએ જઈને લોકોને જાગૃત કર્યા અને આ એક મુહિમ તૈયાર કરી। પછી ઉમેશભાઈએ અહીં દિલીપનગર ખાતે એમની ઓફિસની નીચે જે દરેક ગામના અમુક જે જિમ્મેદાર નાગરિકો છે એમને બોલાવી અને બધાની રાય લઈને એક નક્કી કર્યું કે આપણે 15 તારીખે દમણ સ્વયંભૂ બંધ કરવાનું છે અને તે દિવસે આપણે વિરોધ પ્રગટ કરવાનો છે। પણ વિરોધ એવો ન હોવો જોઈએ કે જેને આપણે રાજનીતિક કે બીજી રીતે લઈ લઈએ। પછી બધાનું નક્કી થયું એટલે આપણે એક જાહેર કર્યું અને પછી
એક નોટિસ પણ આપવામાં આવી ડિપાર્ટમેન્ટને, ઇન્ટિમેશન લેટર પણ આપવામાં આવ્યો કે અમે આ તારીખે કરતા છે. તો તેના સંદર્ભમાં ડિપાર્ટમેન્ટ તરફથી ઉમેશભાઈને પરમ દિવસે એટલે કે લગભગ 13 તારીખે એક ચોક્કસ નોટિસ આપવામાં આવી કે ભાઈ તારે જવાબ આપવાનો ને 3 વાગે હાજર રહેવાનું. તો તેના માટે ઉમેશભાઈ ત્યાં હાજર રહ્યા અને 3 વાગે એમના સમક્ષ ડેપ્યુટી કલેક્ટર તરફથી અમુક શરતો મૂકવામાં આવી, 4 શરતો કે તમારે શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવાનું. એમાં તો ઉમેશભાઈ રાજી પણ જે બીજું કે તમારે આ ધરણા પ્રદર્શન નહીં કરવાના, રેલી નહીં કરવાની, કોઈ જગ્યાએ સભા નહીં કરવાની. તો એના માટે ઉમેશભાઈએ સખ્ત વિરોધ કર્યો અને એમણે એમના પર બોન્ડ પણ માંગ્યો 1 લાખ રૂપિયાનો અને બીજી 2 સિક્યુરિટી સાથે સેમ એમાઉન્ટ. તો ઉમેશભાઈએ ના કરી દીધું કે તમે મારે જે કરવું હોય તે કરો, હું આ સિક્યુરિટી નહીં આપું એમ. અને જનસભા બી થશે અને વિરોધ પણ પ્રગટ થશે તો પણ શાંતિ રીતે એમ. તેમ છતાં પણ ઉમેશભાઈને સબજેલમાં કસ્ટડીમાં મૂકવામાં આવ્યો અને ત્યારે પણ ઉમેશભાઈ અમને થોડો મેસેજ આપતા ગયા. તે સંદર્ભમાં આજે અમે પણ 2 દિવસથી લાગેલા અને આજે આપણું કાર્ય પરિપૂર્ણ થયું છે. ઉમેશભાઈ એવો સંદેશ આપ્યો હતો કે આપણે જેટલી પણ લોકો છે એમણે આપણે સપોર્ટ કર્યો છે, બધાએ નેતા હોય કે જનપ્રતિનિધિ હોય કે પછી સભ્ય હોય, ગામના દરેક લોકો, એમનો બધાનો આભાર વ્યક્ત કરજો કેમ કે એમણે બધાએ મને સપોર્ટ કર્યો છે અને એમના થકી જ આ બધી મુહિમ સફળ થઈ છે. અને એમણે બીજે પણ એક ખાસ ઉદ્દેશ પેલા આપેલું છે કે આપણો જે આજે વિરોધ હતો તે ઘણા લોકોએ એને ઇનડાયરેક્ટલી અને ઉમેશભાઈને ખોટી રીતે સાબિત કરવાનો પણ પ્રયત્ન કર્યો કે આ જે મુહિમ છે એ આપણા જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સેલવાસમાં આવી રહ્યા છે એમનો વિરોધ કરવા માટે કરી રહ્યા છે. પણ એ સાવ ખોટી વાત છે. ઉમેશભાઈ એમ કીધેલું છે કે નરેન્દ્ર મોદીજી આપણા માનનીય પ્રધાનમંત્રી સેલવાસમાં આવી રહ્યા છે તો એમનો આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આ તો આપણે આજે મુહિમ રાખવાનું કારણ એટલું જ હતું કે આપણી અવાજ કોઈ સાંભળતું નથી, અહીંયા આપણા પ્રશાસન પણ આપણે અવાજ સાંભળતા નથી. તો આપણે ખાલી આ એક મુહિમ કરીને, એક આંદોલન કરીને આપણા જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સિલવાસમાં આવી રહ્યા છે તો એમના સુધી આપણો એક મેસેજ પહોંચે કે અમારી સાથે આ રીતનો અન્યાય થઈ રહ્યો છે, અમારા જે હકો છે એ છીનવાઈ રહ્યા છે. અમુક મોટા મોટા ડિસિઝન લેતી વખતે જનપ્રતિનિધિઓની પણ દરકરાર કરવામાં આવી રહી છે. તો આ બધું ન થાય તેના માટે આ એક ખાસ ઉમેશભાઈ એક મેસેજ આપેલો છે કે મારા જે મુહિમ છે એમને ખોટો મેસેજ નહીં આપે. અને આજે જે બધી જનપ્રતિનિધિ થઈ તેમના વતી ઉમેશભાઈ વતી હું અને તમામ આપણા મીડિયાકર્મીઓ જેમણે પણ અમને ખૂબ ખૂબ સપોર્ટ કર્યો છે આ બધી મુહિમ સપોર્ટ કરવામાં, એમનો પણ ખૂબ ધન્યવાદ માનું છું. शुक्रिया अदा करता हूँ. और जिस तरह उमेश भाई पटेल को एक झूठा प्रचार करके जेल में बंद किया गया है, माननीय श्री नरेंद्र मोदी जी हमारे देश के सम्मानीय वड़ा प्रधान हैं, उनका आने का स्वागत खुद उमेश भाई और हमारी पूरी टीम करने जाने वाली है. उनका स्वागत है. वो सिलवासा में भी आए, दमन में भी आए, बढ़ चढ़ के हम उनका स्वागत करेंगे. लेकिन उनका नाम लेकर उमेश भाई को जेल में बंद करना एक गलत बात हुई है. उनको हम आगे लेटर लिख के हम फरियाद करेंगे. लेकिन सबसे बड़ी बात ये थी कि आज दमन की जनता की एकता दिखाने का टाइम था और वो समय हमने आज दमन की जनता ने रोड पे आके बता दिया है कि दमन की जनता कोई भी ऐसा फैसला जनता के विरोध में या जनता को बिना बताए लिया जाएगा, उसका इनसे भी ज़्यादा कड़ा विरोध किया जाएगा. ये एक संदेश था और इस संदेश के माध्यम से किसी भी व्यक्ति का नाम ले नहीं लूँगा मैं यहाँ पर. सबको समझ जाना चाहिए कि ये एक अंदेशा है कि आप अपना कर्तव्यों का निर्वहन अपने कर्मों और धर्मों से करें, ना कि तानाशाह से करें. बस मैं इतना ही कहना चाहता हूँ और पुनः आप सभी मीडिया और पूरे दमन वासियों का मैं तहे दिल से आभार व्यक्त करता हूँ. આજે 15 એપ્રિલ 2017ના રોજ ગાંધીજીનું સૌથી પહેલું જે આંદોલન હતું ચંપારણમાં 1917માં ફર્સ્ટ આપણે આંદોલન કરેલું હતું અહિંસક તરીકેથી. ને આજે આ દમણ દીવનું જે પબ્લિક એકત્રિત થયું, પોતાની મહેનત થયું ને ઉમેશભાઈનો બહુ મોટો એમાં યોગદાન હતો. તકરીબન 105 જગ્યાથી વધારે ગલી નુક્કડ મોહલ્લા પર ઉમેશભાઈ એ પોતાનું સમજાવેલું લોકોને પોતાની રીતે કે ઇલેક્ટ્રિક પ્રાઇવેટ કેવી રીતે થઈ રહ્યું છે ને એનું નુકસાન શું છે તે રીતે દમણ દીવને ગુજરાતમાં જોડવાની જે મુહિમ ચાલી રહી છે તેનું પણ આપણને સમજ પડી રહ્યું છે કે અગર જો ઇલેક્ટ્રિક જો પ્રાઇવેટ થઈ જાય તો સમજી લો કે દમણ દીવને ગુજરાતમાં જોડે ત્યારે પણ દમણ દીવના લોકો બહાર નીકળશે નહીં. આ વસ્તુ એક મુહિમ હતી ને લોકોએ જે રીતે દમણ દીવના લોકો ઘરે ઘરેથી નીકળ્યા શાંતિપૂર્વક ભારત માતા કી જય, દમણ દીવ કી જય એ રીતના જે રીતે સૂત્રાચાર કરી ને ગાંધીજીના માર્ગે અહીંયા શાંતિ બનાવી રાખીને
જે દિલીપનગર ગ્રાઉન્ડ પર ભેગા થયા તે માટે મેં દમણ દીવની બધી જનતાને ઉમેશભાઈ તરફથી धन्यवाद व्यक्त करूँ छूँ। यूथ एक्शन फोर्स के हमारे साथी और प्रमुख उमेश भाई पटेल ने जो बंद का ऐलान किया था और उसके बाद उन्हें जेल जाना पड़ा, उसके बाद शायद जहाँ तक मुझे याद है दमन के इतिहास में ये पहली बार ऐसा हुआ है कि दमन के लोगों ने किसी भी बल प्रयोग के बिना स्वयंभू एक जबरदस्त बंद दिखाकर साथ ही साथ राजीव गांधी सेतु के पास बड़ी मात्रा में छोटी और बड़ी दमन के युवान साथी बहनें, चुने हुए जनप्रतिनिधि, जिला पंचायत और नगर परिषद के सारे लोगों ने एकजुट होकर एकता बताई और आज इस दिलीप नगर ग्राउंड पर जो महारैली के रूप में यहाँ पर जमा हुए, इससे यकीनन हमें ये लग रहा है कि दमन और दीव की आम जनता गुजरात में जाना नहीं चाहती है। भले ही अफवाह हो, लेकिन अफवाह अगर फैलती है तो निकलती भी कहीं से है। और जब हाईकोर्ट गुजरात ने जज पार्टीवाला जी ने 47 सेक्शन के अंदर जब से एक 7 लाइन लिख दी थी, जो आप सारे इलेक्ट्रॉनिक और प्रिंट मीडिया कर्मियों को पता है, तब से दमन और दीव की जनता एकदम डर गई थी। और आज इस डर को निकालने के लिए उन्होंने स्वयंभू बंद किया है। जबरदस्ती न किसी के शटल डाउन करवाए गए हैं, न कानून को अपने हाथ में लिया गया है। और काबिल तारीफ है कि पुलिस प्रशासन ने भी हमें बहुत साथ दिया। दमन और दीव की सारी पॉलिटिकल पार्टी, भले ही किसी भी पार्टी से वो ताल्लुक रखते हो, उन्होंने हमें बहुत ही प्रचंड समर्थन दिया। इसका हम उमेश भाई पटेल, दमन दीव की जनता हमेशा इनकी ऋणी रहेगी। और जब भी दमन और दीव के हित की बात आएगी, हम राजकीय प्लेटफॉर्म को छोड़कर एक मंच होकर इसी तरह हमारी बात प्रशासन, केंद्र सरकार, आदरणीय प्रधानमंत्री जी के सामने रखेंगे। और हमारे हक के प्रति जब उमेश भाई पटेल वापस बाहर आएंगे, तब आगे की रणनीति बनाकर ये निगमीकरण, निजीकरण का जो माहौल है उसको गर्म क्यों किया गया, लोगों में भय का माहौल क्यों हुआ, इसका सारा जवाब प्रशासन को देना पड़ेगा। और एक बात इलेक्ट्रॉनिक और प्रिंट मीडिया के द्वारा मैं प्रशासन को बता देना चाहता हूं कि जिस आदमी ने ये निगमीकरण और निजीकरण की लड़ाई लड़ी है, यानी मेरा कहना और मेरा इशारा उमेश भाई पटेल की ओर है। अगर कोई कमेटी बनती है, उमेश भाई पटेल तो नहीं कोई जनप्रतिनिधि है, लेकिन उन्होंने जो लड़ाई लड़ी है और वो जो समझबूझ, शानपन इस मुद्दे पर रखते हैं, किसी भी कमेटी को अगर बनाया जाए तो उसमें सबसे पहला नाम भाई उमेश भाई पटेल का होना चाहिए। ये मैं प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया से, प्रशासन से मुआद्दबाना रिक्वेस्ट करना चाहता हूँ, 2 हाथ जोड़कर रिक्वेस्ट करना चाहता हूँ, ताकि हमें ऐसा ना लगे कि कोई राजकीय पार्टी किसी ने अपना पल्ला खींचा हो, किसी ने अपना फिर पल्ला खींचा हो। कि उमेश भाई पटेल के प्रति लोगों को विश्वास है, वो एक NGO चलाते हैं और निष्पक्ष न्यूट्रल रहते हैं, इसलिए उनको भी रखा जाए। और दमन और दीव की जो गुजरात में जोड़ने की बात है, मुझे आशा है कि प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया, IB, पुलिस का रिपोर्ट जब आदरणीय प्रधानमंत्री जी के पास जाएगा, तो जब प्रधानमंत्री जी हमारे पड़ोस में दादरा नगर हवेली में आएंगे, तो दमन और दीव के लोगों को ये वचन देके जाएंगे कि आप एक केंद्र शासित प्रदेश रहेंगे। यह हमें हमारे आदरणीय प्रधानमंत्री जी से पूरी उम्मीद है। बस इसी के साथ मैं पूरी दमन और दीव की जनता जो आज उमेश भाई पटेल के कहने पर, आह्वान पर यहाँ पर जमा हुई है, उनका आभार व्यक्त करता हूँ। शुक्रिया। जय हिंद, जय दमन दीव जिंदाबाद। દમણ ખાતે વિદ્યુત નિગમીકરણને લઈ જાહેર થયેલ દમણ બંધને લોકોનું મળ્યું સારું પ્રતિસાદ। ત્યારે દમણ સાંસદના ગામ કચ્ચીગામ ખાતે જ દમણ બંધને મળ્યો ન હતો કોઈ પણ રીતનો સહકાર। દમણ ખાતે થનાર વિદ્યુત નિગમીકરણના વિરોધમાં શનિવારે દમણ જનતા દ્વારા સંપૂર્ણ બંધનું એલાન કરવામાં આવ્યું હતું। ત્યારે આ બંધને લોકો દ્વારા સમર્થન પણ અપાયું હતું। ત્યારે દમણના તમામ ગામો, દરેક વિસ્તારોમાં બંધ જોવા મળ્યું હતું, પરંતુ દમણ સાંસદના ગામ કચ્ચીગામ ખાતે જ બંધનું સમર્થન જોવા મળ્યું ન હતું। સાંસદના ગામ કચ્ચીગામ ખાતે બંધનું સમર્થન ન કરીને મોટાભાગની દુકાનો ચાલુ રાખવામાં આવી હતી। ત્યારે આ ચાલુ રહેલ દુકાનોને લઈ હાલ અનેક તર્ક વિતર્કો ઉદ્ભવી રહ્યા છે। हेलो,
ભેળવી દેવા બાબતે અને દમણ વિદ્યુત વિભાગની ખોટ પૂરવા તેનું નિગમીકરણ કરવાના મામલામાં દમણ ખાતે સજ્જ બંધ પાડવામાં આવ્યો, ત્યારે દમણ પ્રશાસનની કામગીરી સામે પણ લોકોમાં જોવા મળ્યો રોષ, જેને સંગઠિત રૂપે બંધ સ્વરૂપે કર્યું ધારણ. દમણમાં છેલ્લા કેટલાક મહિનાથી છાને છપને ફેલાતા રહેલ સમાચારે આજે વ્યાપક રૂપ ધારણ કર્યું છે, જેને લઈને દમણમાં સજ્જ બંધ પાડવામાં આવ્યો છે. દમણને ગુજરાતમાં ભેળવી દેવા માટેના અગાઉ કેટલાક નેતાઓના નિવેદન અને તાજેતરમાં દારૂબંધના કેસ સંદર્ભે દમણને ગુજરાતમાં ભેળવવા અંગેની ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણીને લઈ આ સ્થિતિ સર્જાઈ છે. આજના બંધમાં દમણ વિદ્યુત વિભાગની ખોટ પૂરવા તેનું નિગમીકરણ કરવાનો મામલો પણ લોકરોષ સાથે સંકળાયેલ છે. દમણના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલની કામગીરી સામે પણ લોકોમાં રોષ છે, જેને આજે સંગઠિત રૂપે બંધનું સ્વરૂપ ધારણ કર્યું છે. દમણમાં પેટ્રોલ પંપ એકમો સહિત તમામ વેપાર ધંધા ઠપ થયા છે. મેડિકલ સુવિધા સિવાય તમામ ઠેકાણે સજ્જ બંધ પડાઈ રહ્યો છે. દમણમાં વહેલી સવારથી જ દમણને ગુજરાતમાં ભેળવવાની ચાલેલી વાતોનો વિરોધ વ્યક્ત કરવા ઠેર ઠેર પ્રદર્શન થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીની મુલાકાત માથે ઊભી છે, ત્યારે દમણ કોંગ્રેસ નેતાઓની આ આંદોલનમાં સક્રિય ભૂમિકાને લઈને પ્રશાસનના માથે વળ પડી ગયા છે અને સામૂહિકપણે લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. દમણ પ્રશાસક સલાહકાર SS યાદવે પણ જણાવ્યું હતું કે દમણને ગુજરાતમાં ભેળવવાની કોઈ દરખાસ્ત નથી કે એવું વિચારાયું નથી. હાઈકોર્ટે પણ માત્ર ટિપ્પણી કરી છે, ત્યારે લોકોએ અરાજકતા ફેલાવતા તત્વોના હાથમાં ન જઈ સમજદારીથી કામ લેવું જોઈએ. જોકે તમામ સમજાવટ નિષ્ફળ નીવડી છે અને આજે દમણમાં લોકો સજ્જ બંધ પાડી રહ્યા છે. દમણ બંધ દરમિયાન અનિચ્છનીય બનાવ ટાળવા માટે થઈ પ્રશાસને અગમચેતીરૂપ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. પારડીનગરના વિવિધ રસ્તાઓ પર ગટર યોજના અને ગેસ લાઇનની કામગીરી બાદ રસ્તાઓ પર ફક્ત કપચી જ પાથરેલ હોવાથી માર્ગની હાલત બિસ્માર બનેલ છે, જેને કારણે સ્થાનિકોને થઈ રહી છે હેરાનગતિ. ત્યારે રસ્તાના કામનું નવીકરણ ન થાય તો આમરણ ઉપવાસ પર જવાની સ્થાનિકોએ આપી છે ચીમકી. પારડીનગરના વિવિધ રસ્તાઓ ભૂગર્ભ ગટર યોજના અને ગેસ લાઇનના કારણે ખોદકામ કરતા રસ્તાની હાલત બિસ્માર બની ગઈ હતી અને ભૂગર્ભ ગટર યોજનાનું કામ પત્યા બાદ પણ અહીં માત્ર રસ્તા પર કપચી પાથરવામાં આવી છે, પરંતુ અહીંથી પસાર થતા સ્થાનિક લોકો અનેક વખત તેઓના વાહન અને બાઇક સ્લીપ માર્યાના અનેક બનાવો બની ચૂક્યા છે, જેને લઈ સ્થાનિક અને પારડીનગરના વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ રામચંદ્ર દેશપાંડે, આરજી ગાંધી, નટુભાઈ, ભરતભાઈ તેમજ સ્થાનિક અન્ય રહીશોએ રોજની રસ્તાની પડતી મુશ્કેલીઓ અંગે મીડિયા સમક્ષ પોતાનો રોષ પાલિકા પર ઠાલવ્યો હતો. રસ્તાના વચમાં મૂકવામાં આવેલ ભૂગર્ભ ગટરોની ચેમ્બરો અનેક વાહનોને નુકસાન કરતા હોય છે, જેથી પાલિકા અધૂરું કામ કોન્ટ્રાક્ટર પાસે તાત્કાલિક પૂરું કરે તેવી માંગ ઉઠી રહી છે. અને વધુમાં વરિષ્ઠ નાગરિકોએ જણાવ્યું હતું કે ચૂંટણીને 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છતાંય અહીંના સ્થાનિક ચૂંટાયેલા સભ્યો આજ દિન સુધી ફરક્યા સુદ્ધા નથી, જેથી હવે રસ્તાનું કામ પૂર્ણ ન કરવામાં આવે તો પાલિકા પર આમરણના ઉપવાસ પર બેસવાનું તેઓ જણાવી રહ્યા છે. અને આ બાબતે પડતી મુશ્કેલીઓને લઈ પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, ઉપપ્રમુખ રાજન ભટ્ટ તેમજ પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને પણ રૂબરૂ વાતો કરી હતી અને અહીંથી સ્થાનિક રહીશો પણ અનેક વખત તેઓની બાઇકો લઈને સ્લીપ થયા હતા. હવે વધુ વાહન ચાલકોનો અકસ્માત ન થાય તેની કાળજી પાલિકાએ લેવી જોઈએ. જે સમસ્યા છે ને તેની અંદર બધી જગ્યાએ ઢગલો કર્યો, સીટ પાથરવું જોઈએ, રોલ ફેરવવો જોઈએ અને તેના પર પાણીનો છંટકાવ કરીને બેસાડવું જોઈએ, તેવું કશું થયું નથી. એક વખત હું પોતે આ સ્લીપ થઈ ગયો ને પહેર્યો છું અને બીજી વખત ચીમનભાઈનું સ્કૂટર પણ સ્લીપ થઈ ગયું, દેશપાંડે સાહેબનું પણ સ્લીપ થઈ ગયું. અને આ એક મુદ્દો કે જે પાથરેલું છે બધું તે બરાબર પાથરેલું નથી, એને થોડુંક વ્યવસ્થિત પાથરવું જોઈએ. રસ્તો કેમ નહીં બનાવ્યો? કારણ કે ભૂતકાળની અંદર આ જ સોસાયટીની અંદર વર્ષો પહેલાં એવું બનેલું છે કે અડધો રોડ બનાવેલો અને આખો ખર્ચો લખાયેલો, વર્ષો પહેલાંની વાત છે. સમસ્યા છે જ્યારથી પેવર બ્લોક ગોઠવવાની શરૂઆત થઈ એમાં 2-3 વાર ગેસ લાઇન આવીને પછી આપણી પેલી ટેલિફોન લાઇન આવે, ગેસ લાઇન એટલે બધું ખોદવાનું કામ ચાલુ થાય, ગટરની લાઇન નાખી અને પેવર બ્લોક નાખી ગયા અને પછી એ બધા ઉખાડ્યા છે તેમના તેમ છે. હવે છેલ્લા 2 વર્ષથી અમે આ પરિસ્થિતિમાં રહીએ છીએ
અને અમને ચાલવામાં પણ ઘણી અગવડ થાય છે અને વાહનનું તો પૂછવું જ નથી, વાહન તો સ્લીપ જ થઈ જાય કરે, કોઈ મોટો એક્સિડન્ટ થવાની સંભાવના છે. વધારામાં એ પહેલાં ગાંધીનગરમાં મને ઉપપ્રમુખ શ્રી ભાઈ રાજનભાઈ ભટ્ટે નાખવાવાળા એને એમની પાસે જે આખો ચાર્જ છે એમની સાથે વાત કરી, તો મેં સાહેબ સાથે વાત કરી તો એમ કહ્યું કે તમને 31મી જાન્યુઆરી સુધી કરી આપો, રાહ જુઓ, તમને ફેબ્રુઆરી જોવો નહીં પડે. હવે આ એપ્રિલમાં એનો પૂરો થવાનો છે, છતાં પણ કોઈ પ્રકારની આ પાણીની નવી ટાંકીની પાઇપલાઇન માટે કોઈ વ્યવસ્થા નથી અને આ રસ્તો પણ અડધો લાવીને કપટીને આવીને છોડી દીધી છે. એ રજૂઆત કરવામાં તો પાડી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની રજૂઆત કરી, મેં ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ સાથે પણ સંપર્ક સાધ્યો અને ગાંધીનગરમાં જે પાઇપલાઇનના જે પણ વાત કરી, એ લોકોએ કહ્યું કે તમને અમે થોડા સમયમાં આનું નિરાકરણ કરી આપીએ, પરંતુ એ વાતને લગભગ 3 થી 4 મહિના થઈ ગયા. તપતી પાથરવામાં આવી ત્યાં નગરપાલિકાના કોઈ પણ મેમ્બર અને કોઈ પણ વહીવટદાર એ અહીં ડોકાયા પણ નથી કે ભાઈ કામ કેવું ચાલે છે, વ્યવસ્થિત ચાલે છે કે નથી ચાલતું. અને અમારી અગવડો જે ચૂંટાયેલા સભ્યો છે એ ચૂંટાયેલા સભ્યો 5 વર્ષમાં એમણે મોઢું અમને બતાવ્યું નથી અને અમારી સમસ્યાનું કોઈ નિરાકરણ પ્રફુલભાઈ લાડ અને હિતેશભાઈ પટેલ કોઈ પણ અમને 5 વર્ષમાં અમારે એમને મોઢું જોયું જ નથી. વારંવાર અમે સમસ્યા કહીએ છતાં એ લોકો બધું તમારું થઈ ગયું એમ કે તમે થઈ ગયો, તમે અમારો સંપર્ક સાધવો પડ્યો કે ભાઈ મીડિયા દ્વારા એ લોકોમાં કે જાગૃતિ આવે ને અમારી સમસ્યાનું સમાધાન થાય તો સારું એમ કરે એ પ્રમાણે. એટલે આ રીતે તો અમને બહુ ત્રાસી ગયા છે અને એવું જ તો રહ્યું તો પછી આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે પણ અમે તૈયાર છીએ. અમારો એક પણ મત આ વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણીમાં મળશે નહીં એ હમણાં લખી રાખવામાં. અમારો જો થઈ જાય તો પછી આ પેવર બ્લોક ઉખડે નહીં અને એક લેવલિંગ રહે, લોકોની અવર જવર બરાબર થાય ને ચોમાસામાં કોઈ પણ જગ્યાએ પાણી નહીં ભરાય એવા પ્રકારનો કોઈ રોડ એ લોકો કરી આપતા હોય તો અમને વાંધો નથી. પહેલા આ કામ થવું જ જોઈએ. જો ચોમાસા પહેલા કામ નહીં થાય તો આગામી વિધાનસભાની જે ચૂંટણી થવાની છે એમાં ટોટલી અમારા આ વિસ્તારના સભ્યોનો ટોટલી બહિષ્કાર છે. કોઈ પણ પ્રકારે અમે ચૂંટણીમાં મત આપવા માંગતા નથી. સેલ્વાસ નિવાસી એક દિવ્યાંગ કિશોર છે મોદીનો ફેન, ત્યારે તેઓને મળવા માટેની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી છે કિશોરે. સેલ્વાસનો એક દિવ્યાંગ કિશોર મોદીનો ફેન હોવાનું વિકલાંગ શાળા સેલ્વાસથી જાણવા મળેલ છે. આ કિશોર 17 વર્ષનો છે, પણ 1 વર્ષના બાળક જેટલો શારીરિક વિકાસ તેનો થયો છે, જેને વડાપ્રધાન મળવા માટે તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી હતી. સેલ્વાસ ખાતે આવેલ રેડક્રોસ દ્વારા સંચાલિત દિવ્યાંગ સ્કૂલમાં ધોરણ 4માં ભણતો ભાવિક પંકજ વેદાંત, ઉંમર વર્ષ 17, હાડકા કેલ્શિયમની બીમારી જેનો ઈલાજ શક્ય નથી, દુનિયામાં એની કોઈ દવા નથી, એ જ બીમારીથી એની મોટી બહેન માધવી પંકજ વેદાંત ઉંમર વર્ષ 20 પણ પીડિત છે. ભાવિક નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી એમનો મોટો ફેન છે. વડાપ્રધાન બન્યા બાદ એમની તમામ યોજનાઓ એમને વાતો રુચિ લઈને સાંભળે છે. ભાવિકે અનેકવાર પોતાના પિતા પંકજને મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત પણ કરી હતી, પણ પિતા ખાનગી નોકરી કરે છે અને માતા પૂનમબેન ગૃહિણી છે. બંને બાળકોને સંભાળવાની સાથે ઘરકામમાં પોતાનો સમય વિતાવે છે. માં શબ્દનો સાચો અર્થ અહીં જોવા મળે છે. ભગવાને પણ જણાવેલ છે કે મારા કરતાં પહેલાં માતા પિતાની સેવા કરો. બંને બાળકો દિવ્યાંગ છે. દીકરી અને દીકરો બંને ભણવામાં હોશિયાર છે. એક સાધારણ બાળકના ઉછેરમાં માતાને તકલીફ પડતી હોય છે, તેવા સમયે 2 દિવ્યાંગ બાળકોને સાચવવા એ પીડા એક માતા જ સમજી શકે છે. દાદરાનગર હવેલી પ્રશાસક પ્રફુલ પટેલને આ બાબતે જાણ કરતા તેમણે પોતાના પૂર્ણ પ્રયત્ન કરવાનો મેસેજ પણ તેઓને પાઠવ્યો છે. મને બહુ ખુશી થાય છે અને હું કે કાલેથી જ્યારે મારું ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારેથી બહુ જ ખુશ છું. મને વિશ્વાસ જ નથી થતું કે મોદીજી હમણાં અહીંયા આવે છે એમ. કાલેથી મને વિશ્વાસ જ નથી થતો. એની વાત એ ગમે કે જે બધું કામ કર્યા છે અને કે મેં પૂરે આખા ભારતનું જેમ કામ કરે છે, સ્વચ્છ ભારત અભિયાન અને નોટબંધી, હજી જે પણ કામ કરે છે બહુ મસ્ત કામ કરે છે. સભાઓ જોઉં છું, ભાષણ જોઉં છું, મન કી બાત જોઉં છું, બહુ મજા આવે મને સાંભળવા, બહુ ગમે. પાર્ટી ખાતે પ્રથમવાર જ મુસ્લિમ સમાજની રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું હતું આયોજન. 3 દિવસીય આ રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં અખ્તર 11ની ટીમ બની હતી વિજેતા. પાર્ટી કુમાર કન્યા શાળાના મેદાન ઉપર પ્રથમવાર જ મુસ્લિમ સમાજની રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અલી અંસારી તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
ટુર્નામેન્ટમાં પારડીની 11 ટીમોએ ભાગ લીધો હતો. 3 દિવસ સુધી સતત ચાલી રહેલ રાત્રિ ટુર્નામેન્ટ મેચનું ફાઇનલ શુક્રવારના રાત્રિના રમાઈ હતી, જેમાં ફાઇનલમાં અખ્તર 11 અને સૈયદ 11 વચ્ચે મેચ રમવામાં આવી હતી, જેમાં અખ્તર 11ની ટીમ ભવ્ય વિજેતા બની હતી. મેચના ફાઇનલમાં મેન ઓફ ધી સિરીઝ ખેલાડી ગુલ્લી રહ્યા હતા, જ્યારે બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ મેચ તરીકે ઇફ્તખાર રહ્યા હતા. વિજેતા ટીમ અને ખેલાડીઓને ઉપસ્થિત રહેલ મહાનુભાવો પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, વિજય શાહ, રાજેશ પટેલ, ચેતન ભંડારી, સૈયદ અને અલી અંસારીના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. સમગ્ર રાત્રિ મેચનું સફળ આયોજન જીવદયા પારડી પ્રમુખ અલી અંસારી અને ચેતન ભંડારીનો સિંહ ફાળો રહ્યો હતો. ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ દરેક સમાજ અને નગરજનોમાં એકતા જળવાઈ રહે, જે હેતુને લઈ હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈચારા રહે અને કોમી એકતા જળવાઈ રહે તેને ધ્યાનમાં લઈ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અહીં કરવામાં આવ્યું હતું. આજે લગભગ ઇતિહાસમાં પાર્ટી ફર્સ્ટ ટાઈમ આજે 11 ટીમે અહીંયા રમી છે મેચ, અને એમાં અમારા પાર્ટી 11 આપણે અખ્તર 11 આ મેચ જીતી જાય છે. મેચ રાખવાનું કે અમારા સમાજમાં આજ સુધી પાર્ટીમાં આવી મેચ રમાયેલી ન હતી, એટલા માટે હું સ્પેશિયલ થેન્ક્સ પાર્ટી શહેર ભાજપાને હું કહું છું કે એમણે મને ખૂબ સાદર સાકર મને આપ્યો છે. અમારા પાલિકાના પ્રમુખ રતનબેન પટેલ, મહામંત્રી વિજયભાઈ શાહ, રાજુભાઈ પટેલ અને સ્પેશિયલ અમારા ચેતનભાઈ ભંડારીએ એમણે અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો, અને ઉમેશભાઈ પટેલ એમને ટ્રોફી આપી છે અને એમને 5,000 રૂપિયા ઇનામ એમને આપવામાં આવ્યું. આજરોજ કિલ્લા પારડી ખાતે મુસ્લિમ સમાજની નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. એમાં 8 ટીમોએ ભાગ લીધો હતો, 11 ટીમોએ ભાગ લીધો હતો. ફર્સ્ટ ટાઈમ આજે ઘણા વર્ષો પછી પારડીના કુમારશાળા મેદાનની અંદર મુસ્લિમ સમાજની નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રથમ વાર યોજાય. એ માટે અખ્તરભાઈ, શહીદભાઈ, અમારા અલીભાઈ, પારડી પાલિકાના પ્રમુખ રતનબેન, અમારા વલસાડ જિલ્લાના હમણાં નવા નિયુક્ત થયેલા ચેતનભાઈ ભંડારી, યુવા મોરચાના પ્રમુખ, અમારા પારડી શહેર સંગઠનના ઉપપ્રમુખ ઉમેશભાઈ, મારા સાથી મહામંત્રી રાજુભાઈ, આ તમામ ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠન. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો જેટ ન્યૂઝ. SSB Beauty Salon. All beauty services are available here for ladies. Our special offer for the April month is take facial and get detain pack absolutely free. Take manicure and pedicure and get nail art absolutely free. Take hair spa and get haircut absolutely free. Take smoothing or rebonding and get shampoo absolutely free. Take hand or legs waxing and get underarms and threading absolutely free. We also done the tattoos. In tattoos, buy one and get one absolutely free. Remember, these special offers are valid till 30 April 2017. Free. हेयर स्पा पहला हमारा बाल बहुत डैमेज था, एकदम खराब था, तो आफ्टर हेयर स्पा इट्स रियली वेरी गुड. एंड સેકન્ડલી મને અહીંયા કેવું હતું કે અહીંયાની સર્વિસ બહુ સરસ છે. ફેસ ટ્રીટમેન્ટ માટે આવી હતી તો હું એ ફેશિયલ કર્યો. 2 સિટિંગ્સ મારી થઈ છે. તો પહેલાં મારી સ્કિન એટલી ઓઇલી હતી ને પિમ્પલ્સ પણ ઘણા હતા, તો આફ્ટર પિમ્પલ્સ પણ ઘણા વયા ગયા છે અને મારી સ્કિન હમણાં બહુ સારી થઈ ગઈ છે. અને હું રિક્વેસ્ટ કરીશ પબ્લિકને આ પાર્લરમાં એકવાર વિઝિટ્સ પર આવે. Our address is shop number 103 Diamante Shopping Center next to PMC Bank, Vapi Daman Road, Chala. Our contact number is 7203-955532. Other number is 7203-955546. Samarpan Gyan School, located at Rata in aesthetic serene surrounding, offers state-of-art facilities for the holistic development of students. The school caters to the needs of the students by providing well-equipped laboratories,
techno-savvy classrooms, best library, recreational activities like arts, sports, dance, music, horse riding, yoga and karate for physical and mental development. The school follows CBSE curriculum merged with Lions Quest International Life Skill Program to instill moral values in children. The entire responsibility of molding the children rests in the hands of a team of highly skilled and dedicated staff. Choose Samarpan Gyan School to empower your children with an enriching experience. Admissions open for nursery to class 10. For further details, you can visit our school site or contact on this number. વિરામબાદ આપનું સ્વાગત છે. વાપી નજીક બલીઠા સ્થિત બોમ્બે હોટલની પાસેના સર્વિસ રોડ પર એક ટ્રક ચાલકે 3 બાઇક સવારોને ટક્કર મારતા સર્જાયો હતો અકસ્માત. આ અકસ્માતમાં બાઇક સવારોને પહોંચી ગંભીર ઈજાઓ, જ્યારે ઘટના બનતા જ ટ્રક ચાલક થયો હતો ફરાર. વાપી નજીક બલીઠા સ્થિત બોમ્બે હોટલની પાસેના સર્વિસ રોડ પર સામેથી આવી રહેલ એક ટ્રક નંબર GJ12AY1826 3 બાઇક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જે બાદ ટ્રક ચાલક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો, પરંતુ અકસ્માતથી સર્જાયેલ ટ્રાફિક સમસ્યાને QRTની ટીમે સ્થળ પર પહોંચી કાબૂમાં લીધી હતી અને તરત જ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યાં જ 108 એમ્બ્યુલન્સને પણ ઘટનાની જાણ કરાઈ હતી. છતાં પણ ઘણા સમય બાદ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યારે ત્રણેય બાઇક સવારો દમણથી દારૂ પીને નશાની હાલતમાં પોતાના ઘરે છીરી સ્થિત રણછોડનગર જઈ રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. આ અકસ્માતમાં ત્રણેય બાઇક સવારોને ગંભીર ઈજાઓ થતાં તેઓને 108 દ્વારા નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે. સેલ્વા સ્થિત પ્રાચીન રોમન કેથલિક ચર્ચ ખાતેથી દેવપુત્ર ઈસુની નીકળી હતી શોભાયાત્રા, જેમાં હજારો ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા. સેલ્વાસ ખાતે દેવપુત્ર ઈસુની શોભાયાત્રા નીકળી હતી. સેંકડો ખ્રિસ્તી સમુદાયના લોકો આ યાત્રામાં જોડાયા હતા. ગુડ ફ્રાઇડેના દિવસે સેલ્વાસ ખાતે આવેલ પ્રાચીન રોમન કેથલિક ચર્ચ ખાતેથી માનવ જાતિની ઉદ્ધાર માટે દેવપુત્ર ઈસુની શોભાયાત્રા નીકળી હતી. ગુડ ફ્રાઇડેના દિને ઈસુને અનેક યાતનાઓ આપ્યા બાદ ક્રોસ પર ચડાવાયા હતા. દેવપુત્ર ઈસુ માનવ જાતિના અનેક પાક કર્મોની સજા પોતે સ્વીકારી હતી અને અનેક યાતનાઓ બાદ તેઓ હસ્તે મોડે ક્રોસ પર ચડી ગયા હતા. ગુડ ફ્રાઇડેના દિવસે બપોરે 3 વાગ્યાના સુમારે ઈસુને ક્રોસ પર ચડાવાયા હતા, જેને યાદ કરી ઈસુની પ્રતિમાની શોભાયાત્રા નીકળી હતી, જેમાં સેંકડો ખ્રિસ્તી ભાઈ બહેનો જોડાયા હતા. શોભાયાત્રા સેલ્વાસના અનેક વિસ્તારમાં ભ્રમણ કરી ફરીથી ચર્ચ પર પહોંચી હતી, જ્યાં દેવપુત્ર ઈસુની પ્રતિમાને ઉપસ્થિત દરેક લોકોએ ચુંબન કર્યું હતું. પોલીસે ફિલ્મી ડબ્બે પીછો કરી બુટલેગરને ઝડપી પાડ્યો, ત્યારે પીછો કરતા કાર એક દિવાલ સાથે અથડાતા એક વ્યક્તિને પહોંચી હતી ઈજા. પારડી તાલુકાના ડુંગરી ગામના ભીખુ ફળિયામાં શુક્રવારના સાંજે વલસાડ LCBની ટીમે મળેલી બાતમીના આધારે દારૂ ભરેલ એક કાર નંબર MH47C9019ના ચાલક પોલીસથી બચવા પૂર ઝડપે કાર હંકારી એક વોલની દિવાલ સાથે ધડાકાભેર અથડાયો હતો, જેમાં એક ડુંગરી ગામના વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી. ગામજનોએ પોલીસ સાથે રહી બુટલેગરોને ઝડપી પાડ્યો હતો. કારમાંથી બિયર તેમજ ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 1082, જેની કુલ કિંમત ₹72,200 અને કારની કિંમત 7 લાખ મળીને કુલ ₹7,72,200નો મુદ્દામાલ પારડી પોલીસને હવાલે કર્યો હતો. જોકે આ બુટલેગર મુંબઈ કાંદીવાલીનો સતીશ શાહ નામના ઈસમને ઝડપી પાડવામાં કારના ભુક્કા બોલાઈ ગયા હતા. આ અંગેની વધુ તપાસ હાલ પારડી પોલીસ કરી રહી છે. સતીશ કડમ રહેવાનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંમેલનની કરાઈ હતી ઉજવણી. ત્યારે આ સંદર્ભે પારડી સાંસદ, ધારાસભ્ય અને ભાજપ અગ્રણીઓએ રેટલાવના સરપંચના નિવાસ સ્થાને સાથે બેસીને લીધું હતું ભોજન.
ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 126મી જન્મ જયંતિ નિમિત્તે પારડી તાલુકાના રેટલાવ ગામના સરપંચને ત્યાં સમરસતા સંમેલનની ઉજવણી પ્રસંગે સાંસદ ડોક્ટર કેસી પટેલ, ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્ર ટંડેલ, ભાજપ જિલ્લા મહામંત્રી પ્રવીણ પટેલ, ખજાનચી તેમજ ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, જિલ્લા તાલુકાના ચૂંટાયેલા સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારો અને વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો અને ઉપસરપંચો સાથે મળીને રેટલાવ ગામના સરપંચ ચેતનાબેન વિલાસ પરમારના નિવાસસ્થાને પરિવારના ભાગરૂપે સાથે બેસીને ભોજન લીધું હતું. આ કાર્યક્રમમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટાને પુષ્પાંજલિ કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત રહેલ મહાનુભાવોએ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ભાજપ પરિવાર દ્વારા ડોક્ટર આંબેડકરના જન્મ જયંતિ દિવસે ખાસ પ્રકારનો કાર્યક્રમ પ્રદેશમાં રાખવામાં આવ્યો હતો અને વિલાસ પરમારના પરિવારો દ્વારા ભાજપના હોદ્દેદારોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સફળ આયોજન પાછળ કનુભાઈ અને ડોક્ટર કેસી પટેલે વિલાસ પરમારનો આભાર વ્યક્ત પણ કર્યો હતો. શ્રી એવા કનુભાઈ દેસાઈ સાહેબ અહીં ઉપસ્થિત થયા છે. એમનો સમય કાઢી અહીં જ્યારે ઉપસ્થિત થયા છે પણ હવે શું કરીએ. ભારતીય જનતા પાર્ટી સમગ્ર સમાજને એક પરિવાર માને છે અને એક પરિવારના ભાગ તરીકે જ સમાજના દરેક તબક્કામાં જઈને સામાજિક સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે ભારતીય જનતા પાર્ટીએ દરેક પૂરા ગુજરાતમાં અને દરેક પ્રદેશોમાં એક સમરસતા સંમેલન એટલે કે આપણે દરેક પરિવારમાં જઈને ભોજન કરવું, બે વાતો કરવી અને બાબા સાહેબ આંબેડકર અને જેમણે ભારતનું બંધારણ બનાવ્યું, સામાજિક સુધારાઓ કર્યા અને શૈક્ષણિક ક્ષેત્રે પણ દરેક આગળ વધી શકે એવા જે કામો કર્યા એને યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ આપવાનો, એમના જન્મજયંતિને દિવસે એમને યાદ કરવાનો એક સુંદર પ્રસંગ કર્યો અને એ રીતે ઉદવાડા ખાતે એક સમરસતાનો આવો માહોલ વિલાસભાઈના પ્રયત્નોથી ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોએ આવીને કર્યો અને એક સુંદર વાતાવરણમાં આ સમગ્ર કાર્ય સંપન્ન થયું. પારડી સુલભનગરમાં એક ખુલ્લા પ્લોટમાં વગર પરવાનગીએ કમ્પાઉન્ડ વોલનું ચાલી રહ્યું છે બાંધકામ. ત્યારે પારડી નગરમાં પરવાનગી વગર ચાલતા બાંધકામ સામે હવે ટાઉન પ્લાનિંગ ચેરમેન કરશે લાલાંક. પારડી નગરપાલિકાની ટીપીની બેઠક 27 એપ્રિલના રોજ ટાઉન પ્લાનિંગના અધ્યક્ષ રાજન ભટ્ટની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારી નગર નિયોજન વલસાડ ખાતે બપોરે 2 વાગ્યે બેઠક મળશે. પરંતુ 8 માસ બાદ લાંબા સમયગાળામાં યોજાનાર બેઠકમાં 30 થી 32 જેટલી ફાઇલો વિવિધ એપાર્ટમેન્ટ અને રહેણાંક અંગે બાંધકામની પરવાનગી માટે આવી છે, જેને લઈ પારડીના વિકાસના કામોને વેગ મળશે હોવાનું ટીપી ચેરમેન રાજન ભટ્ટે જણાવ્યું હતું. તેમજ વધુમાં ટીપીની પરવાનગી વગર કોઈ પ્રકારનું બાંધકામ પાલિકાની પરવાનગી વગર કરવામાં આવતું હોય તેવા સામે પારડી નગરપાલિકા કડક પગલાં લેશે અને તેઓ સામે દંડ પણ વસૂલ કરવામાં આવશે. ત્યારે ફરી પારડી હાઈવે સ્થિત સુલભનગર સાઈ સાંગરીલા સામે આવેલ એક વિશાળ ખુલ્લા પ્લોટમાં પાલિકાની પરવાનગી વગર કમ્પાઉન્ડના વોલની દિવાલનું બાંધકામ ચાલુ કરવામાં આવી રહ્યું છે અને આ બાંધકામ કરવા પહેલા કોઈપણ પ્રકારની પાલિકાના બાંધકામ વિભાગના અધિકારી કે કર્મચારી અને સિટી સર્વેની સાથે રાખ્યા વિના દિવાલ ઊભી કરાઈ રહી છે. નિયમ મુજબ કોઈપણ પ્રકારનું બાંધકામ કરવા પહેલા પાલિકામાં લેખિત અરજી કરી પરવાનગી મેળવવાની હોય છે. ત્યારે આ એક જમીન પ્લોટના માલિકે કોઈપણ પ્રકારની પરવાનગી મેળવી નથી અને જમીન પ્લોટ માલિક સાથે પાલિકાના એક સભ્યનો સાથ અને સહકાર થકી કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે. ત્યારે આ બાંધકામ બાબતે પાલિકા ચીફ ઓફિસર જે ગામિત અને ટીપી ચેરમેન રાજન ભટ્ટ ધ્યાન દોરે તે જરૂરી છે. દાદરાનગર હવેલીના વાઘચીપા સ્થિત દરગાહ ઉપર ઉર્સ સંમેલનનો યોજાયો હતો કાર્યક્રમ, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દાદરાનગર હવેલીના વાઘચીપા ગામે આવેલ પીર સૈયદ હજરત અબ્દુલ ગફુર શાહની દરગાહ દાદરાનગર હવેલી ખાતે કોમી એકતાની નિશાની છે. અહીં અનેક રાજનેતાઓથી લઈ ફિલ્મ કલાકારો આવી ચૂક્યા છે. ત્યારે ગફુર શાહ બાબાના ઉર્સ અહીં ધામધૂમથી હિન્દુ મુસ્લિમ સાથે મળીને ઉજવે છે. 14મી એપ્રિલે શુક્રવારના રોજ 5 વાગ્યે ઉર્સ સંમેલનનો કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી નિયાઝ અને ત્યારબાદ કવાલીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દિલ્હીના મશહૂર ટીવી સ્ટાર કવાલ આમિર અકબર અલી ચિશ્તી અને મુંબઈના મશહૂર ટીવી સ્ટાર કવાલ દાનિશ સાબિર હાજર રહ્યા હતા. આ ઉર્સ સંમેલનના કાર્યક્રમ સાથે નિયાઝનું પણ આયોજન કરાયું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો.
आज हमारे दादरा नगर हवेली में गफूर शाह बाबा का उर्स बनाया जा रहा है और 14 अप्रैल के दिन हमारे उर्दू तारीख के हिसाब से 16 रजब है और अंग्रेज़ी तारीख के हिसाब से 14 तारीख है, 14 अप्रैल है। और आज जश्न गफूर शाह बाबा बनाया जा रहा है और इस उर्स के अंदर सभी धार्मिक के लोग यहाँ पे हाजिर है। तो आज इनकी बारगाह में यकीदतमंद यानी श्रद्धालु लोग इनकी बारगाह में हाजिर होते हैं और इनकी बारगाह में फूल और चादर पेश करते हैं और इनसे मुरादबंद होते हैं। और आज हमारे दादरा नगर हवेली में जो आज कौमी एकता का एक जोश दिखाई दे रहा है और यहाँ पर एक परचम लहराया गया हमारे हिंदुस्तान का कि देखो आज भी हिंदुस्तान के अंदर हमारे सूफ़ी जो औलिया लोग हैं उनके ज़रिए और उनकी दुआ से हर कौम के लोग मिल के रह रहे हैं। और आप सिलवासा और दादरा नगर हवेली के जिसको हम अपने भाषा में शहनशाह सिलवास बादशाह दादरा नगर हवेली कहें तो बजा है। यानी मैं इतना कहना चाहूँगा कि दादरा नगर हवेली के इस सुल्तान यानी कि शहनशाह की बारगाह में हम और ये सभी लोग मौजूद हैं और सैयद अब्दुल गफूर शाह पीर रहमतुल्लाह ताला अलैह की बारगाह में उनके उर्स मुबारक के मौके पर सब हाज़िरी दिए हुए हैं और सबके दिल में ये तमन्ना है। और आज के दिन आज की रात पे इस वली की बारगाह में हर कौम के लोग, हर प्रकार के लोग, हर धर्म के लोग, हिंदू, सिख, मुस्लिम, ईसाई, हर तरह के लोग यहाँ आए हुए हैं। સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। પ્રશાસકના સલાહકારની તમામ સમજાવટો નિષ્ફળ નીવડી દમણ બંધમાં હજારોની સંખ્યામાં લોકોએ ભેગા મળીને પ્રશાસન વિરુદ્ધ બાયો ચડાવી। એક તરફ દમણ બંધ જ્યાં સાંસદના ગામમાં બધું જ સામાન્ય, પત્રકાર પરિષદમાં જ સાંસદે દમણ બંધથી અળગા રહેવાની વાત કહી હતી। પાર્ટીમાં સ્ટેટ બેંકની ગલીના રસ્તા પર પાથરેલી કપચીથી અનેક વાહનો સ્લીપ થયા। 5 વર્ષમાં વોર્ડના સભ્ય ક્યારેય અહીં ફરક્યો જ નથી। ઓસ્ટિયોજેનેસિસ નામની દુર્લભ બીમારીથી પીડિત સેલવાસના ભાવિક અને માધવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।